મારું નામ મિનેશ પટેલ. મારી યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે અધાતુઓ વિશે ચર્ચા કરીશું. અગાઉની વિડીયોમાં આપણે ધાતુઓના ભૌતિક ગુણધર્મો શીખ્યા. હવે આપણે અધાતુઓના ભૌતિક ગુણધર્મો, અપવાદ રૂપેના ભૌતિક ગુણધર્મો અને ધાતુઓના રાસાયણિક ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં તો ટોપિક છે અધાતુઓ. તો વિદ્યાર્થી મિત્રો, અધાતુઓ ધાતુઓની તુલનામાં ઓછી છે. ધાતુઓની તુલનામાં અધાતુઓ કેવી છે? ઘણી ઓછી છે. અને અધાતુઓ ત્રણ સ્વરૂપે જોવા મળે છે: ઘન સ્વરૂપે, પ્રવાહી સ્વરૂપે અને વાયુ સ્વરૂપે. તો એની અંદર ઘન સ્વરૂપે કયા આવે? કઈ અધાતુ આવે? તો ઘન સ્વરૂપે કાર્બન, સલ્ફર અને આયોડિન. આ ત્રણ ઘન સ્વરૂપે અધાતુ તત્વો આવે. એના પછી પ્રવાહી સ્વરૂપે કયું આવે? તો પ્રવાહી સ્વરૂપે બ્રોમિન. એના પછી વાયુ સ્વરૂપે કયા આવે વિદ્યાર્થી મિત્રો? તો વાયુ સ્વરૂપે ઓક્સિજન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન. તો આ થઈ ગયા અધાતુ તત્વોના ત્રણ સ્વરૂપે ઉદાહરણ: ઘન સ્વરૂપે, વાયુ સ્વરૂપે અને પ્રવાહી સ્વરૂપે. તો આની અંદર લખ્યા છે વિદ્યાર્થી મિત્રો કે કાર્બન, સલ્ફર, આયોડિન, ઓક્સિજન, હાઇડ્રોજન વગેરે અધાતુઓના કેટલાક ઉદાહરણો છે. અધાતુઓ મોસ્ટ ઓફ ઘન અથવા વાયુ સ્વરૂપે જ હોય છે, સિવાય કે બ્રોમિન કે જે પ્રવાહી છે. નહીં તો મોસ્ટ ઓફ બધી અધાતુઓ ઘન અને વાયુ સ્વરૂપે જ જોવા મળે છે. તો અધાતુઓ પણ ધાતુઓ જેવા જ ગુણધર્મો ધરાવે છે? તો કે ના, એટલે કે એનાથી થોડા વિરુદ્ધ ગુણધર્મો ધરાવે છે. તો આપણે અધાતુઓના ભૌતિક ગુણધર્મો માટે પ્રવૃત્તિ 3.7ની ઉપયોગ કરીએ. તો પ્રવૃત્તિ 3.7: કાર્બન એ કોલસો અને ગ્રેફાઇટનું અપરરૂપ છે. સલ્ફર અને આયોડિનના નમૂના એકત્ર કરો. આ જે અધાતુઓ હતી, અધાતુઓ સાથે આપણે અગાઉ જે પ્રવૃત્તિ જોઈ, પ્રવૃત્તિ 3.1થી 3.4 અને 3.6 ના ગુણધર્મોનું અહીંયા અવલોકન તપાસવાના છે. ધારો કે તત્વ તરીકે આવે છે કાર્બન. તો એની સંજ્ઞા છે સી. તો કાર્બન એટલે કે કોલસો કહેવાય એક પ્રકારનો. તો કોલસો શું સપાટી કેવી ધરાવે? તો કોલસો તડકાની અંદર, પ્રકાશની અંદર, અંધારાની અંદર પણ ચળકતો નથી. એટલે કે તે ચળકાટ વિહીન છે. કેવો છે વિદ્યાર્થી મિત્રો? ચળકાટ વિહીન છે. હા, સખત છે, એ સાચું છે કે સખત છે. ટીપાવપણું અને તણાવપણું છે. કોલસાને ટીપી પણ ના શકાય અને કોલસાને તાર સ્વરૂપે ખેંચી પણ ના શકાય, માટે આવે નહીં. ભાઈ, કોલસાની અંદર વિદ્યુત વહન બે પ્રકારે થશે: એક ઉષ્મા સ્વરૂપે અને વિદ્યુત સ્વરૂપે થાય. તો ઉષ્મા સ્વરૂપે વિદ્યુત વહન થશે નહીં. પરંતુ કાર્બનની અંદર વિદ્યુત વાહકતા એ ગ્રેફાઇટની અંદર હોય છે અને હીરાની અંદર હોતી નથી. તો કાર્બન એ અધાતુ છે, તો રણકાર ઉત્પન્ન કરે છે? તો કે ના. હવે એના પછી આવે છે સલ્ફર. નંબર 2, સલ્ફર. એને કહેવાય છે સલ્ફર. તો સલ્ફરની સપાટીનો પ્રકાર કેવો છે? તો સલ્ફર તમે પ્રયોગશાળાની અંદર અમે જોયેલા છે, એટલે તે ચળકાટ વિહીન છે. કેવા છે? ચળકાટ વિહીન છે. હા, સલ્ફર એ અધાતુ છે અને તે નરમ છે. કેવો છે? નરમ. ટીપાવપણું, તણાવપણું હોતું નથી. ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે, એટલે કે એમાં ઉષ્માનું એટલે કે વિદ્યુતનું વહન થતું નથી. અને તે રણકાર તો ઉત્પન્ન કરે નહીં, કારણ કે અધાતુઓ કોઈ પણ જાતનો રણકાર ઉત્પન્ન કરતી નથી.
એના પછી આવે છે આયોડિન. તો આયોડિન, આયોડિનની સંજ્ઞા છે આઈ. તો તેની સપાટી ચળકાટવાળી છે. કેવી છે? ચળકાટવાળી. અને આયોડિન એ નરમ પદાર્થ છે, ખાલી કાર્બન જ સખત પદાર્થ હતો. તેને ટીપાવપણું તણાવપણું હોતું નથી. વાહકતામાં ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે, માટે ના. રણકાર ઉત્પન્ન કરે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમે કાર્બન, સલ્ફર અને આયોડિનના નમૂના એકત્ર કરે. એમાં એક કાર્બન એક સખત પદાર્થ આવ્યો અને સલ્ફર અને આયોડિન નરમ પદાર્થ આવ્યા. તો આના પરથી આપણે ભૌતિક ગુણધર્મો જાણી શકાય છે. યસ, તો ભૌતિક ગુણધર્મો જાણવાનો પ્રયત્ન કરીએ કે ધાતુ અને અધાતુના સામાન્ય ભૌતિક ગુણધર્મોની આપણે ચર્ચા કરીએ. યસ, તો તારણ પરથી શું આવે છે? તો તત્વોના ભૌતિક ગુણધર્મોના આધારે જ વર્ગીકરણ કરી શકીએ નહીં, કારણ કે એમના ઘણા અપવાદો છે. ધારો કે કાર્બન આવ્યો, કાર્બન એ છે અધાતુ, તો પણ તે સખત છે. યસ, કારણ કે ઘન પદાર્થ છે, માટે ઘન પદાર્થો સખત હોય. એમ તો સલ્ફર પણ ઘન પદાર્થ છે, પણ તે સખત નથી. તો માટે અહીંયા અપરરૂપ સાબિત થાય છે કે સલ્ફર અધાતુ અને ઘન સ્વરૂપ હોવા છતાં પણ નરમ છે. યસ, તો આપણે એવા કેટલાક અપવાદો છે. તો અધાતુ તત્વોના પહેલાં તો ગુણધર્મો કયા કયા આવે? તો તે ઘન અને પ્રવાહી સ્વરૂપે હોય છે. કયા સ્વરૂપે હોય છે? ઘન અને પ્રવાહી સ્વરૂપે હોય છે. યસ, ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે. ટીપાવપણું તણાવપણુંનો ગુણધર્મ ધરાવતા નથી. આપણે કોષ્ટકની અંદર જ જોયું. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધાતુની સરખામણીએ નીચા હોય છે, રણકાર ઉત્પન્ન કરતા નથી. ટૂંકમાં એવું કહી શકાય કે ધાતુના ભૌતિક ગુણધર્મોથી બધા ગુણધર્મો વિરુદ્ધ લખવાના. હવે પ્રશ્ન એવો છે કે ધાતુ અને અધાતુ તત્વોના અપવાદ લખો, એટલે કે તત્વોનું ભૌતિક ગુણધર્મોના આધારે વર્ગીકરણ કરી શકાતું નથી. યસ, આ વર્ગીકરણ કરી શકાય નહીં. કેમ ના કરી શકાય એ સમજાવવાનું. તો આપણે અહીંયા જોઈએ કે ધાતુ તત્વોના અપવાદ કયા છે. તો જુઓ, પારો મર્ક્યુરી છે. પારો એ પ્રવાહી છે. તો પારા સિવાયની બધી જ ધાતુઓ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં છે. હા, ઓરડાના તાપમાને પારા સિવાય બધી ધાતુઓ શું છે? ઘન સ્વરૂપમાં. પરંતુ એક જ પારો એવો છે કે જે પ્રવાહી છે, પ્રવાહી અને ધાતુ છે. પછી આપણે 3.5 પ્રવૃત્તિમાં જોયું હતું કે ગલન બિંદુ ઊંચા હોય છે. યસ, કે ધાતુઓ ગલન બિંદુ કેવા ધરાવે છે? ઊંચા ગલન બિંદુ ધરાવે છે. પરંતુ ગેલિયમ અને સીઝિયમ નીચા ગલન બિંદુ ધરાવે છે. યસ, તો આ બે ધાતુઓ જ છે. જો ધાતુ હોવા છતાં ગલન બિંદુ નીચું ધરાવે છે. જો નીચું ગલન બિંદુ આવે તો આપણે સમજીએ છીએ અધાતુ. પરંતુ અહીંયા જો એક અપવાદ પેદા થયો કે ગેલિયમ સીઝિયમ ધાતુ હોવા છતાં ગલન બિંદુ નીચું ધરાવે છે. એટલે કે આ બે ધાતુઓને હથેળી પર રાખતા તે પીગળી જાય. યસ, હથેળી પર રાખો ગેલિયમ અને સીઝિયમને તો તે પીગળી જશે. પછી એક આયોડિન. આયોડિન શું છે? નરમ પદાર્થ છે. યસ, નરમ પદાર્થ છે. નરમ હોય તો આપણે શું કહીએ છીએ? તેની અધાતુ. હવે અધાતુ હોય તો આયોડિન એ અધાતુ છે, પરંતુ તે કેવી છે? પરંતુ તે ચમકદાર છે. હવે જો જે વસ્તુ ચળકાટવાળી હોય એ ધાતુને આપણે એ તત્વોને શું કહીએ છીએ? ધાતુ તત્વો. પરંતુ અહીંયા આયોડિન એક એવું તત્વ છે, આયોડિન એક એવું તત્વ છે કે જે અધાતુ છે, ચમકદાર હોવા છતાં અધાતુ છે. એ જ પ્રમાણે કાર્બન પદાર્થ છે, સખત પદાર્થ, તો પણ અધાતુ છે. સખત હોય તો આપણે શું માનવાનું? ધાતુ. પરંતુ કાર્બન અહીંયા અધાતુ છે, એટલે કે તે વિવિધ સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે. અને દરેક સ્વરૂપને શું કહેવાય? અપર રૂપ કહે છે. કાર્બનનું અપર રૂપ હીરો
સૌથી સખત કુદરતી પદાર્થ તરીકે જાણીતો છે. સૌથી સખત પદાર્થ હોય અને ઘન સ્વરૂપ હોય તો ગલનબિંદુ ઉત્કલનબિંદુ ઊંચા હોય. વાસ્તવમાં કાર્બન અધાતુ છે તો પણ અહીંયા સખત છે, એનું અપર રૂપ હીરો સખત, ગલનબિંદુ ઉત્કલનબિંદુ ઊંચું છે. કાર્બનનું અન્ય અપર રૂપ ગ્રેફાઇટ વિદ્યુતનું વહન થઈ શકે છે. યસ, કાર્બન અધાતુ હોવા છતાં વિદ્યુતનું સુવાહક છે, એટલે અહીંયા એક અપર રૂપ પેદા થયો. એના પછી આવે છે આલ્કલી ધાતુ. બહુ બધી નરમ છે કે એને છરી વડે પણ કાપી શકાય. જો છરી વડે કાપી શકાતી હોય તો એ બધી ધાતુઓ, વાસ્તવમાં ધાતુઓ કેવી હોય? ધાતુઓ છરી વડે ક્યારે કાપી શકાય? કે તેમની ઘનતા ઓછી હોય, એટલે કે તે નીચા ગલનબિંદુ ધરાવે છે. ગલનબિંદુ કેવા ધરાવે છે? તે નીચા ગલનબિંદુ ધરાવે. યસ, તો આલ્કલી ધાતુઓ સમૂહ એકની અંદર આવર્ત કોષ્ટકમાં આવેલી છે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સિજિયમ, આ બધી આલ્કલી ધાતુઓ છે. યસ, તો આ પ્રમાણે તમે ધાતુ અને અધાતુઓના અપવાદ આપેલા છે. કોઈક ધાતુ એટલે કે કોઈક તત્વ ધાતુ હોવા છતાં ગુણધર્મ અધાતુનો ધરાવે છે. કોઈક તત્વ અધાતુ હોવા છતાં ગુણધર્મ ધાતુનો ધરાવે છે. હવે આગળ ધાતુ તત્વોની એસિડિકતા અને બેઝિકતા કેવી રીતે તપાસાય? તો ધારો કે પ્રવૃત્તિ છે કે ધાતુ અને અધાતુમાં વર્ગીકરણ કરી શકાય છે. તો એની અંદર પ્રવૃત્તિ જોઈએ કે મેગ્નેશિયમની પટ્ટી અને તેનો સલ્ફર પાવડર લો. એસિડિકતા અને બેઝિકતા આપણે નક્કી કરવાની છે કે મેગ્નેશિયમની પટ્ટી અને થોડો સલ્ફર પાવડર લો. મેગ્નેશિયમની પટ્ટીને સળગાવો. હવે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવવાની છે, એટલે કેવી રીતે પરિવર્તન થાય? તો મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન, ઇટ ગિવ્સ મેગ્નેશિયમ ઓક્સાઇડ. ક્લિયર? તેની રાખ એકત્ર કરો અને પાણીમાં ઓગાળો. જે દ્રાવણ આવ્યું એ દ્રાવણને લાલ અને ભૂરા એમ બંને લિટમસ પેપર વડે તપાસો. મેગ્નેશિયમને જે સળગાવીએ છીએ તો નિપજ કઈ મળે છે? નિપજ આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. તો જે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળી એ કેવો હોય? તો એની જે રાખ હતી ને એને પાણીમાં ઓગાળીએ તો જે દ્રાવણ બન્યું એ દ્રાવણને લાલ લિટમસ પેપર વડે તપાસીએ તો લાલ લિટમસ પેપર જો ભૂરું બની જાય, યસ, તો તે બેઝિક કહેવાય. યસ, તો માટે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એટલે લાલ લિટમસ પેપર પર પ્રક્રિયા કરાવીએ એટલે કે તપાસીએ તો તે ભૂરું બને છે. માટે મેગ્નેશિયમ ઓક્સાઇડ એ બેઝિક ગુણ ધરાવે છે. એ જ રીતે સલ્ફરને ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે છે. યસ, તો શું બને છે? સલ્ફર ઓક્સાઇડ બને છે. યસ, એટલે સલ્ફર ડાયોક્સાઇડ બને છે. અને તે ધુમાડા સાથે એકત્ર કરવા માટે સળગતો સલ્ફરની ઉપર કસનળી મૂકવાની, થોડું પાણી ઉમેરો તો તે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે. હવે ભૂરાને લાલ બનાવે એટલે એસિડિક ગુણધર્મ આવે, માટે સલ્ફર ડાયોક્સાઇડ એસિડિક ગુણધર્મ ધરાવે છે. એના પછી મેગ્નેશિયમની પટ્ટી હતી એને હવાની હાજરીમાં સળગાવી તો મેગ્નેશિયમ ઓક્સાઇડ એ સફેદ પ્રજ્વલિત જ્યોત સાથે સળગ્યો. હવે એના પછી આગળ કે ધારો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એને પાણી સાથે પ્રક્રિયા કરાવીએ તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. હવે OH આયન આવ્યો એટલે વિદ્યાર્થી મિત્રો આપણે ખબર પડી જવી જોઈએ કે મેગ્નેશિયમ ઓક્સાઇડ એ બેઝિક ગુણધર્મ ધરાવતો હશે. એ જ રીતે સલ્ફર ડાયોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરાવીએ તો શું બને છે? સલ્ફ્યુરસ એસિડ બને છે. શું બને છે? સલ્ફ્યુરસ એસિડ, H2SO3. એટલે કે H+ આયન આવ્યો માટે સલ્ફર ડાયોક્સાઇડ એસિડિક આયન ધરાવે છે. એટલે કે તેનું દ્રાવણ કેવું છે? એસિડિક ગુણધર્મ ધરાવે છે. યસ, તો સળગાવવામાં આવ્યું મેગ્નેશિયમની પટ્ટીને તો મેગ્નેશિયમ ઓક્સાઇડ મળ્યું. સલ્ફરના પાવડરને સળગાવીએ તો સલ્ફર ડાયોક્સાઇડ મળે છે.
અને મેગ્નેશિયમ ઓક્સાઇડ એ બેઝિક ગુણધર્મ ધરાવે છે, માટે તે લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે. જ્યારે સલ્ફર ડાયોક્સાઇડ એસિડિક ગુણધર્મ ધરાવે છે, એટલે કે તે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. તો આ રીતે તમે કોઈ પણ ધાતુની ઓક્સાઇડ એટલે કે એસિડિકતા અને બેઝિકતા આ રીતે આપણે નક્કી કરી શકીએ. એટલે કે હવાની હાજરીમાં દહન કરાવવાનું અને પછી જે ઓક્સાઇડ મળે એ ઓક્સાઇડના પાણી સાથે પ્રક્રિયા કરાવવાની. એના પછી મોટા ભાગની અધાતુઓ પાણીમાં ઓગળે તો એસિડિક ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે. હા, અધાતુઓ જો પાણીની અંદર ઓગળી જાય, ધારો કે પાણીની અંદર ઓગળે એટલે કે ધારો કે સલ્ફર હતો, સલ્ફર શું છે તો કે અધાતુ છે. યસ, તો તે સલ્ફરની હવાની હાજરીમાં પ્રક્રિયા કરાવી તો સલ્ફર ડાયોક્સાઇડ મળ્યું. હવે સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે મૂળ તો સલ્ફર જ છે, તો એની પાણીની અંદર ઓગાળીએ તો તે એસિડિક ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે. યસ, તો અધાતુઓ પાણીમાં ઓગળે ત્યારે એસિડિક ઓક્સાઇડ ઉત્પન્ન કરે. બીજી તરફ મોટા ભાગની ધાતુઓ છે ને બેઝિક ઓક્સાઇડ જ આપે. જેમ કે આપણો મેગ્નેશિયમ હતો એ શું બનાવ્યું, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બને એટલે કે બેઝિક ઓક્સાઇડ આપે છે. હવે આપણે આગળ ધાતુના ઓક્સાઇડ વિશે વધુ શીખીશું. તો હવે એના માટે પ્રશ્નોના જવાબ જોઈએ. એવી ધાતુ આપવાની કે જે ઓરડાના તાપમાને પ્રવાહી છે. તો નંબર 1માં શું જવાબ આવે? પારો. છરી વડે આસાનીથી કાપી શકાય તેવી ધાતુઓ કઈ? છરી વડે આસાનીથી કાપી શકાય તો સોડિયમ, પોટેશિયમ. ઉષ્માની ઉત્તમ વાહક છે તો સિલ્વર અને કોપર. ઉષ્માની મંદ વાહક છે, ઉષ્માની મંદ વાહક તો લેડ અને પારો એટલે કે મર્ક્યુરી. પછી ટીપાવપણું અને તણાવપણુંનો અર્થ સમજાવો. તો શું થાય ટીપાવપણું અને તણાવપણું એટલે? તો ટીપાવપણું એટલે કે ધાતુને ટીપીને તેના પાતળા પતરા બનાવવાની ક્રિયાને ટીપાવપણું કહે છે. તણાવપણું એટલે કે ધાતુઓની પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને તણાવપણું કહે છે. યસ, તો વિદ્યાર્થી મિત્રો આપણે ધાતુઓની ઓક્સાઇડની એસિડિકતા અને બેઝિકતાની ચર્ચા કરી. હવે વિદ્યાર્થી મિત્રો આગળ એક સરસ મજાનો ટોપિક આવે છે ધાતુઓના રાસાયણિક ગુણધર્મો. એમાં આપણે પહેલો ગુણધર્મ જોઈએ. યસ, તો અહીંયા ધાતુઓના નમૂના કયા કયા લેવાના? તો આપણે આ નમૂના લેવાના: એલ્યુમિનિયમ, કોપર, લોખંડ, લેડ, મેગ્નેશિયમ અને ઝીંક. આ ધાતુના નમૂના લેવાના. હવે ધાતુઓને હવામાં સળગાવવાની છે. યસ, પહેલી જ રાસાયણિક પ્રક્રિયા છે ધાતુઓને હવામાં સળગે ધાતુઓ તો શું થાય છે? યસ, તો આપણે આગળ પ્રવૃત્તિમાં જોયું કે મેગ્નેશિયમ હવામાં સફેદ પ્રજ્વલિત જ્યોત સાથે સળગે છે એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો આપણે અહીંયા એક શિક્ષકની મદદ લઈને આપણે પ્રવૃત્તિ કરીએ, એટલે કે મારા જોડે. હા, અને આંખોની સુરક્ષા માટે વિદ્યાર્થીઓ ચશ્મા પહેરવા જરૂરી છે. યસ, તો આ જે ઉપર નમૂના હતા એ નમૂનામાંથી કોઈ પણ એકને ચીપિયા વડે બંનેની જ્યોત પર સળગાવવાનો પ્રયત્ન કરો. અન્ય ધાતુના નમૂના વડે પણ પ્રયત્ન કરો. નિપજ મળે એને એકત્રિત કરો. નિપજો અને ધાતુની સપાટીને ઠંડી પાડો. યસ, ઠંડી પાડો. કઈ ધાતુઓ આસાનીથી સળગે છે? જો ધાતુ સળગી જાય તો કયા રંગનું અવલોકન થાય? તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા કઈ ધાતુ આસાનીથી સળગે? કારણ કે મેગ્નેશિયમ. કારણ કે મેગ્નેશિયમ છે હવાની હાજરીમાં આસાનીથી સળગીને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. પ્રક્રિયા સંતુલિત કરવી હોય તો અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા ઓક્સિજન 1 જ છે તો અહીંયા 2 કરવાના. મેગ્નેશિયમ 1 જ છે, અહીંયા 2 કરી દો. એ પ્રક્રિયા સંતુલિત. એટલે કે મેગ્નેશિયમ ધાતુ હવામાં આસાનીથી સળગે છે. પછી અહીંયા 4 ધાતુઓના નમૂના આપણે વારા પરથી લઈએ કે ધારો કે સોડિયમ, મેગ્નેશિયમ, કોપર, એલ્યુમિનિયમ. એમને હવાની હાજરીમાં જો સળગાવવામાં આવે તો કઈ રંગની જ્યોત ઉત્પન્ન કરે? તો સોડિયમ એ પીળી જ્યોત ઉત્પન્ન કરે છે, મેગ્નેશિયમ એ સફેદ જ્યોત ઉત્પન્ન કરે છે,
કોપર એ લીલાશ પડતી વાદળી જ્યોત ઉત્પન્ન કરે છે. એલ્યુમિનિયમ એ સફેદ જ્યોત ઉત્પન્ન કરે છે. કઈ જ્યોત ઉત્પન્ન કરે છે વિદ્યાર્થી મિત્રો? સફેદ. પછી સળગ્યા પછી ધાતુની સપાટી કેવી દેખાય? સળગ્યા પછી ધાતુની સપાટી સળગી જાય તો ધાતુની સપાટી ચળકતી દેખાય, કારણ કે અહીંયા ધાતુ તત્વોની વાત છે. યસ, તો આપણે ધાતુઓ અને તેમની ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. યસ, તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કેવી રીતે આવે છે કે તમામ ધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ધાતુ ઓક્સાઇડ બનાવે છે. સાચું છે કે ધારો કે મેગ્નેશિયમ છે, એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવીએ તો શું બની જાય છે? ધાતુ ઓક્સાઇડ જ બને છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ. યસ, અહીંયા 2 અને અહીંયા 2. ક્લિયર? તો આવી ગયું ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ધાતુ ઓક્સાઇડ બનાવે. એ જ રીતે કોપરને જો હવામાં ગરમ કરવામાં આવે તો શું બની જાય છે? તો ઓક્સિજન સાથે સંયોજાય છે તો તે કાળા રંગનો કોપર ઓક્સાઇડ બનાવે છે. શું બનાવે છે? કાળા રંગનો કોપર ઓક્સાઇડ બનાવે છે. એ જ રીતે એલ્યુમિનિયમ છે, એને જો હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનાવે છે. યસ, તો એને કહેવામાં આવે છે એલ્યુમિના. યસ, તો કોપરના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ તો કોપર ઓક્સાઇડ, એલ્યુમિનિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ. વિદ્યાર્થી મિત્રો સંતુલિત કરવી હોય તો આ રીતે કરી શકાય કે ધારો કે એલ્યુમિનિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવીએ તો એલ્યુમિના Al2O3 બને છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એલ્યુમિનિયમ અહીંયા ઓક્સિજન કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 3 છે, અહીંયા 2 જ છે. તો આપણે અહીંયા 3 વડે ગુણી કાઢીએ તો ઓક્સિજન કેટલા થયા? 6 થયા. તો અહીંયા 3 જ છે તો 2 વડે ગુણીએ. એલ્યુમિનિયમ અહીંયા 4 થયા, તો અહીંયા 1 જ છે તો અહીંયા 4 વડે ગુણો, તો આવી ગઈ પ્રક્રિયા સંતુલિત. યસ, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ધાતુઓની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવીએ તો ધાતુના ઓક્સાઇડ બને છે. યસ, તો પ્રશ્ન એવો થાય કે કોપર ઓક્સાઇડ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે? કોપર ઓક્સાઇડ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો આપણે પ્રકરણ 2 ની અંદર કોપર ઓક્સાઇડ કેવી રીતે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે, યસ, એ આપણે શીખી ગયા છીએ. એટલે કે ટૂંકમાં કોઈ પણ ઓક્સાઇડ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા બેઝ સાથે પ્રક્રિયા કરે તો શું બનાવે છે? તો વિદ્યાર્થી મિત્રો કોપર ઓક્સાઇડ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. એટલે કહી શકાય કે ધાતુ ઓક્સાઇડ બેઝિક હોય છે. અમુક ધાતુ ઓક્સાઇડ એવા છે કે જે એસિડિક અને બેઝિક બંને માધ્યમમાં પ્રક્રિયા કરે છે. તો એવા છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ કે જે એસિડ સાથે પ્રક્રિયા કરે તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ બનાવે અને પાણી ઉત્પન્ન કરે છે. એ જ રીતે આ જ એલ્યુમિનિયમ ઓક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય NaOH, એની સાથે પ્રક્રિયા કરીએ તો સોડિયમ એલ્યુમિનેટ બનાવે છે. તો એવા 2 ઓક્સાઇડ છે, એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ. ધારો કે ઝિંક ઓક્સાઇડ છે, એની HCl સાથે પ્રક્રિયા કરાવીએ તો શું બને? ZnCl2 વત્તા H2O. પ્રક્રિયા સંતુલિત તમારે કરવાની. એ જ રીતે એની બેઝ સાથે પ્રક્રિયા કરીએ તો પણ સોડિયમ ઝિંકેટ બનાવે છે. યસ, એટલે કે અહીંયા શું બનાવે છે? ઝિંક ક્લોરાઇડ છે, અહીંયા આવે છે સોડિયમ ઝિંકેટ બનાવે. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે 2 ઓક્સાઇડ એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરે તો શું બનાવે છે? તો એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે તો ક્ષાર અને પાણી બનાવે છે. તો ઉભયગુણી ઓક્સાઇડ કોને કહેવાય? તો જે ઓક્સાઇડો એસિડિક અને બેઝ બંને માધ્યમમાં પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે તેને ઉભયગુણી ઓક્સાઇડ કહે છે. તો ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ. પછી અમુક ધાતુ ઓક્સાઇડ પાણીમાં અદ્રાવ્ય છે.
કેટલાક પાણીમાં દ્રાવ્ય થઈ આલ્કલી દ્રાવણ પણ બનાવે છે. તો ધારો કે કેટલાક ઓક્સાઇડ એવા છે, ધારો કે સોડિયમ ઓક્સાઇડ અને પોટેશિયમ ઓક્સાઇડ, એ જો પાણીની અંદર દ્રાવ્ય થાય તો તે આલ્કલી દ્રાવણ, આલ્કલી એટલે શું? આલ્કલીના હાઇડ્રોક્સાઇડ બનાવે છે. આલ્કલી એટલે સોડિયમ ધાતુ, આલ્કલી ધાતુ, અને હાઇડ્રોક્સાઇડ એટલે OH, તો માટે આવી ગઈ. એ જ રીતે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, તો કહી શકાય કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ આલ્કલી ઉત્પન્ન કરે છે. તો આપણે એ પ્રવૃત્તિ પરથી જોયું કે અહીંયા અમુક ધાતુઓ ઓક્સિજન સાથે સમાનધરી પ્રક્રિયા નથી કરતી, એટલે કે અલગ અલગ ધાતુઓ ઓક્સિજન સાથે અલગ અલગ પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. તો પોટેશિયમ અને સોડિયમ એવી ધાતુઓ છે એ તીવ્ર પ્રક્રિયા કરે, એને કે હવામાં એને ખુલ્લી રાખવામાં આવે ને તો તે આગ પકડી લે. પછી એને સુરક્ષિત રાખવા તો આગ રોકવા માટે કેરોસીનમાં ડુબાડી રાખવામાં આવે છે, કારણ કે હવામાં રાખવામાં આવે તો તરતથી આગ પકડી લે છે. માટે એને જો સુરક્ષિત રાખવી હોય, આગ રોકવી હોય, તો એને કેરોસીનમાં ડુબાડવામાં આવે છે. પછી અમુક એવી ધાતુઓ જેવી કે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, સીસુ, એની સપાટીઓ એ ઓક્સાઇડના પાતળા સ્તર વડે ઢંકાઈ જાય. યસ, એટલે કે પછી તે રક્ષણાત્મક ઓક્સાઇડનું સ્તર ધાતુનું વધુ ઓક્સિડેશન થતું અટકાવો. પછી લોખંડ છે, ગરમ કરો તો સળગતું નથી, પરંતુ લોખંડનો જે ભૂકો છે એને બર્નરની જ્યોતમાં નાખતા તીવ્રતાથી સળગે. એ જ રીતે કોપર સળગશે નહીં, પરંતુ ગરમ ધાતુ પર કાળા રંગનું કોપર ઓક્સાઇડનું સ્તર લાગી જાય છે. અમુક પદાર્થો સળગતા નથી, પરંતુ બર્નરની જ્યોત સાથે લાવો તો તે કોપર ઓક્સાઇડ એટલે કે ઓક્સાઇડનું સ્તર લાગે. પછી ચાંદી, બે ધાતુઓ એવી છે, ચાંદી અને સોનું ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકની અંદર આપણે શું ભણીએ? અલગ અલગ ધાતુઓની ઓક્સિડેશન પ્રક્રિયા કરાવી, એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવી, એટલે કે તે ઓક્સિજન મેળવે છે અને હાઇડ્રોજન ગુમાવે છે. એટલે પ્રક્રિયા કઈ થઈ? ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. તો એના પરથી પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ નક્કી કરી શકાય કે સોડિયમ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે, એના કરતાં પછી આવે છે મેગ્નેશિયમ, પછી ઓક્સિજન, પરંતુ ઓક્સિજન સાથેની દહન પ્રક્રિયા આપણને ઝીંક, લોખંડ, કોપર, સીસાની પ્રતિક્રિયાત્મકતા નક્કી કરવા માટે મદદરૂપ થાય નહીં. તો ધાતુઓનો પ્રતિક્રિયાત્મકતા ક્રમ જે આપણે નમૂના હતા એ કેવી રીતે આવે? તો સૌથી પહેલાં સોડિયમ આવે, પછી આપણે મેગ્નેશિયમ લીધો, એના પછી એલ્યુમિનિયમની વાત કરી, એના પછી ઝીંકની વાત કરી, પછી છેલ્લે આપણે જોયું લોખંડ પ્રક્રિયા કરતું નથી, દહન થતું નથી, એટલે કે સળગતું નથી, તો માટે એના પછી ઝીંક, પછી લોખંડ આવે, લોખંડ પછી લેડ અને છેલ્લે કોપર. તો સૌથી વધુ પ્રતિક્રિયાત્મક તત્વો ઓક્સિજનની સાથે જે પ્રક્રિયા કરે એ કયું તત્વ છે? સોડિયમ. એના પછી મેગ્નેશિયમ, એના પછી એલ્યુમિનિયમ, ઝીંક, આયર્ન, લેડ અને કોપર. તો વિદ્યાર્થી મિત્રો, ધાતુઓનો પ્રથમ ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મ, હવામાં સળગે ત્યારે ધાતુના ઓક્સાઇડ બનાવે છે, એ આપણે અહીંયા જોયું. તો વિદ્યાર્થી મિત્રો, મારી વિડીયો તમને પસંદ આવી હોય તો જરૂર લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.